સાવલીના નટવરનગર ખાતે એમજીવીસીએલની ઘોર બેદરકારીને કારણે વીજ કરંટ લાગતા એક ગાયનું કરુણ મોત થયું છે, જેને લઈને ગૌપ્રેમીઓમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે। ગામમાં આવેલા એક વીજ ડીપી નજીક ખુલ્લા વાયરમાંથી અચાનક કરંટ ઉતરતા ત્યાંથી પસાર થઈ રહેલી એક ગાયનું ઘટનાસ્થળ પર જ મોત થયું છે। આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અને ગૌરક્ષકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે। સ્થાનિક ગ્રામજનોનો સીધો આક્ષેપ છે કે તંત્ર દ્વારા વીજ ડીપીની આસપાસ કોઈ સુરક્ષા જાળી ફેન્સિંગ કરવામાં આવી નથી। લાંબા સમયથી વીજ કંપનીના અધિકારીઓને આ બાબતે રજૂઆત કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લેવાયા ન હતા। આ ખુલ્લા વીજ ઉપકરણોને કારણે જ એક અબોલ પશુએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે। ગાયના મોતની જાણ થતાં જ મોટી સંખ્યામાં ગૌરક્ષકો અને ગ્રામજનો ઘટનાસ્થળે એકઠા થઈ ગયા હતા। લોકોમાં તંત્રની નબળી કામગીરીને લઈને ભારે નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે। ગૌરક્ષકો અને અગ્રણીઓએ માંગ કરી છે કે આખી ઘટના માટે જવાબદાર એવા એમજીવીસીએલના અધિકારીઓ સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે। આ સાથે જ ગામમાં અને આસપાસના વિસ્તારોમાં આવેલા તમામ વીજ ઉપકરણો તેમજ ડીપી નજીક તાત્કાલિક સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવે અને પ્રોટેક્શન જાળી લગાવવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મોટી માનવહાનિ કે પશુહાનિ અટકાવી શકાય। જીઓબીની ઘોર બેદરકારીના કારણે આજે એક નિર્દોષ ગાયનું મૃત્યુ થયું છે। સૌપ્રથમ પહેલાં સવારે 3 વાગે, બપોરે 3 વાગે એક ગાય કરંટ લાગવાથી મરી ગઈ। ત્યારબાદ બીજી ગાય પણ 5 વાગે આવી અને એના સાથે સાથે એ સાથે હળી તો એ પણ મરી ગઈ। તો 3 વાગે પહેલી ગાય મરી ગઈ તો એ જીવવાળા પાછા ગામમાં આવીને કશું કરી ના શક્યા। તો એનો જવાબદાર કોણ? આ ગાય તમે દેખી શકો છો। 3-4 દિવસથી તેઓ જીવ દ્વારા અમારા ગામમાં કામ કરી રહ્યા હતા। હજુ પણ તેમને આટલો બધો સમય લેવા છતાં એ કામ સરખું કરી શક્યા નહીં અને તેના કારણે આ ગાયનું નિર્દોષ ગાયનું મૃત્યુ થયું। હવે આ તો ગાય હતી, અકારણે તેમનું મૃત્યુ થયું। હવે સામે આંગણવાડી જ છે, કોઈ આવી છોકરું આવીને ચોટી જાત અને એનું અકારણે મૃત્યુ થઈ જાત તો એનો જવાબદાર કોણ? આ પાછળ દૂધની ડેરી છે, આ તમે જોઈ શકો છો। કેટલા બધા છોકરાઓ આગળ રમે છે, આંગણવાડી છે। આજ રોજ અહીંયા બાગ છે, નટવરનગર ગામની અંદર બાગ છે, જેની બાજુમાં આંગણવાડી છે, એની પાછળ એક ડેરી છે, જ્યાં રોજ બધા માણસોનો અવર જવર રહે છે। અહીં આંગણવાડીમાં છોકરાઓ રમતા જ હોય છે। આજ રોજ અહીંયા એમજીવીસીએલ દ્વારા અહીંયા ગામની અંદર એક નવી ડીપી નાખવામાં આવી છે। એનું જોડાણ 4 દિવસ પહેલાં કરેલું છે। જ્યારે આજ રોજ 3 વાગ્યે એક ગાયનું મૃત્યુ થયું એ કરંટ લાગવાથી, અને થોડા સમય પછી 6-6:30 એ બીજા એક નંદી મહારાજનું મૃત્યુ થયું અહીંયા કરંટ લાગવાથી। જ્યારે એમજીવીસીએલને આની જાણકારી કરવામાં આવી તો એ ત્યાંના અધિકારીઓ આવ્યા, પણ અહીંયા એમને એવું કહ્યું કે ભાઈ કરંટની સપ્લાય આપ્યો નથી। પછી એમને દેખરેખ કરી, ચેક કર્યું, ત્યાં પછી એમને માન્યું કે હા અહીંયા કનેક્શન કરવામાં આવ્યું, કનેક્શન આપેલું છે અને એના દ્વારા ગાય અને નંદી મહારાજ મૃત પામ્યા છે। પણ એમના પછી એમને કોઈ એક્શન લેવામાં નથી આવી અને ત્યાં 4 દિવસ થઈ ગયા, વીજળીનું જોડાણ આપેલું છે, વીજળી અહીંયા ચાલુ છે, તેમ છતાં આજુબાજુ કોઈ સંરક્ષણ કે કોઈ અડેના કોઈ મૃત જાનવર કે છોકરું વડીલ કોઈ ત્યાં જાય ના, એની માટે જે આપણે ફેન્સિંગ કરવાનું આવે, ફેન્સિંગ કે કોઈ પ્રકારની સુરક્ષાનું કોઈ પણ કામ અહીંયા થયું નથી। તો આજે તો આ મૃત ગાય છે, જે બેજુબાન ગાય કહેવાય, એ આપણી માતા છે, અને એમને જો આજે આવું થયું, કાલે આપણે કોઈ છોકરું કોઈ પણ અહીંયા જે દૂધ ભરવા આવે, કોઈ તો આંગણવાડી બાગ છે, પંચાયત અહીંયા છે, પંચાયતનું કામ છે, એ કોઈ પણ આવે તો આ બી તે આ બેદરકારી, આ એમજીવીસીએલના બેદરકારીના લીધે થઈને કોઈની જાનહાનિ થઈ શકે છે। તો અત્યારે જે એમજીવીસીએલના અધિકારીઓ આવ્યા એ ખાલી આવીને જતા રહ્યા, એમને પણ કોઈ યોગ્ય પગલાં ભર્યા નહીં। તો આને યોગ્ય નિરાકરણ થાય એવું આમ સૌ ગામજનો અત્યારે અનુરોધ કરીએ છીએ એમજીવીસીએલને।